પ્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત આગકાંડ ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન। સુરત આગકાંડ ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન। સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું। સમાજસેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું। તક્ષશિલા આગકાંડ, હરની બોટ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ। 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ। અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી। તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ। આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે। પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી। રિપોર્ટર રાહુલ મોદી, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત। મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર। વિરોધ કરી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, કઈ રીતનું આંદોલન ને શું માંગ? સાહેબ, મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ। અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય। ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે। તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણી બોટ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 વર્ષે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે, તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે।